હા એટલે તારે બાવીના ગામમાંથી મોગું આવ્યું તો શું કર્યું? કેમ બાવીના ગામમાંથી મોગું આવ્યું તો મેળ પૂર્યો કે નહીં? મારો બેટો બધું કમ્પ્લીટ હતો, નોકરી વાળા જોવા આયા, બધું એ બેઠો, મારો ઘર એ બેઠો, હું એ બેઠો. મને કે તું રૂપાળો જબર લાડકો, મને કે તું જબર લાડકો છોકરો રૂપાળો છે. બધું કમ્પ્લીટ હતું. અમારા ઘરના રાધી, એના ઘરના રાધી, નોકરી કાકો રાધી, હું પણ લાડો થવા સારું રાધી. પણ મારો મગનો ચોઈથી આવ્યો પછી ફાઈટ મારી પી બધા આખો તાલ બગાડે એમ? અરે તાલ ની અમારે તો ભેટિયા વચરી નો ના મને માતા ની શોખ એમ. આ મગનો જોગ ની આ મગનો વધાર્યો છે આપડા વાહમાં ના હોય. આખો મારો આખો તાલ બગાડ્યો ને ના હોય. બધું મારે તો ઓકડે આવલ પડ્યું એવું છે એમ? હોય. હા મેં શું કીધું? મેં તો તારા વખાણ કર્યા હતા. એટલે વખાણ કોઈ નહીં, અમારી ભેટિયા વચરી નાખે હું ત્યાં કર્યું છે. અરે ઓલા આયા તા વેવાય, મેં તો વખાણ કર્યા હતા તારા. મેં તો તને એમ કીધું છોકરો સીધો છે. કોણ સીધો નથી? અહીંયા ચીડે આડ્યા ઝોપા ચીડે ઓળે મને બોલાવે, મને કે મગને જ તમારે ઉલડાયું. ના ના મેં તો વખાણ કર્યા હતા. છોકરીને બાપે એમ કીધું કે જવું કોઈ વ્યસન બીજું કરે છે તાર તમે મારા વખાણ કર્યા હતા, મારી પત્ર ખોડી હતી તમે અહીંયા. મેં તો એમ કીધું હતું વ્યસન નથી કે ડાયો છોકરો છે, ને કોઈ લગ્ન પ્રસંગ હોય તાર દારૂ પીએ, ને કોઈ ભાઈબંધ મળી જાય તાર દારૂ જો સમનાબા જો તમે ઘરના હોબળો હોય ને કીધું હાલ તો કાંઈ માવા ખાય છે, મસાલા માવા બે ખાય છે. ઈ તમે દારૂ વાળી વાત કરે ને અહીંયાથી મારું ઉલડી બસ મેં તો હાથો કેવું પડે મારે તો આખું ના કરે આડા કેમ તો ના ત્યાં છોકરા બધું જો તારો ભલો થાય તારો. એટલે આ ત્યાં શા ધંધા મળ્યા છે? તો કે શું વાત તો કે અફઘાન કર્યા રેલમાં પૂરા ધંધા કર્યા તે. એમાં એવું છે દેખ કદલા, હા બધું થોડું ખાસું તો બોલવું પડે. હા હમણાં છોકરી પહેણાઈ ને હાહરે આવે ને પછી આ દારૂ પીએ તો પછી રઘુ ને ધોકા વાળી કરે તો પછી શું કરવું? એ તારકડા હારે પણ આ તો રેલમાં પૂરા ધંધા કર્યા પાતો. હોય પણ ખાસું તો બોલવું પડે ને. એ કારક પડી જાય છે એટલે મેં તો ચોખ્ખું કીધું કરું. હા તો કીધું પછી પેણી આવે ને છોકરી હાહરે રઘુ પી ને આવે તો બાયડી ધોકો લઈને રઘુ મારે તો તમારું ઉપાધિ કરે. ઉપાધિ થાય ને. ઉપાધિ તારા છોકરો આખું ઘર ધોડાઈ જવું. હા એટલે તારી ઉંમર હવે છે 35 વર્ષની. તો શું કરો 35 વર્ષની જીવો તો માથે બાલે ધોળા છાપરા તો લાઈન ગો આપડો બીજું તો શું. તો આ બધું શું કર્યું? એટલે હું હવે કોકર ને કા વઢા મંડળ નો તું પ્રમુખ બની જઈશ તો હું મારો કોક વઢા સિક્કા કરાવવા તો આવશે કે નહીં? કોઈ ના આવે વઢો ઘરે કોઈ જેવાય ના આવે તારે ઘરે ઉભો ના રેવાય છે તને. રમનાબા હા આ તો તમારે તો વાતો કરવી છે. આવા કાળના પૈસા કરવા ચોથી ને બાયડી લાવી ચોથી. આમ તો સાચી વાત છે, મેં થતો નથી. હા એટલે અત્યારે બાયડી લાવી ચોથી હાલ લાવી છે. મોંઘવારી ચીવી છે, મોંઘવારી મારી નાખે. અત્યારે તો બાયડી ને એક લુગડો લેવા તો 4 થી 5 હજાર રૂપિયા થાય. અને હોનાનો ભાવ વધી ગયો છે. હોનાનો ભાવ વધ્યો ને બાયડી નો ભાવ વધ્યો. અમારે એવા તો વોટા બાપડા કેટલા દે તું વોટો જ રે તો બસ હું તો વોટો જ રહેવાનો. તમારે વોટો જ રાખવાના. ના ના એમ તો સાચી છોડી. કાલે બાબા ટીલુ ના આશ્રમે હું જોતો. ટીલુ બાબા મેં કીધું મારે લગ્ન કીધું કર થશે. તો બાબા એ શું કીધું? મને બાબા એમ કીધું કે તારા ગ્રહ ખરાબ છે અને તારા બે ડોહા બા છે ને ઈ ખરાબ છે. મને બાબા એમ કીધું કે હવારના ઉઠતા વહેલો તો ખીચડી અને ચીની. મારો બેટો હે મગનાબા બાપજી કે છે કે તું ચીથી ચોપડી ને રોટલી કિલા ભાઈ નો કૂતરા ને ચીના તો 1000 રૂપિયા છે. મારે ઘરે રોટલી ચોપડી ખાવા તેલ નથી, કૂતરા ને કેમ નાખું? એ વાત થાશે. કૂતરા તો બાયડી કરતા નસીબદાર છે. કેમ? તો કૂતરા ને ચીની ચોપડી રોટલી મળે. તું ઓકલા મુઢાના બંધ થા. તું ચા પડી જશે. ચમ દોત કાઢે છે તો શું કરો? તો તારું મોગું ચમ પાછું જોયું છે? લખમના મગના નો મોગો આવી તો મને ખબર નથી શું છો તું. છોકરી વાળા તો છોકરી વાળા મગના ને પૂછ્યું તું કે ઇન્સ્ટાગ્રામ વાપરો છો? આદમી શું કીધું? હું વોટ્સઅપ અને મેસેજ કરું છું ને વિડીયો લખું. ઘઉં કાપવાનું ફેશન
ઘઉં કાપવાનું સ્ટેશનના વિડીયો વેલો છોકરીએ જ ના પાડી દે આને લગ્ન કોણ કરે? રીલ નથી બનાવવાની, લગ્ન કરવા નથી એમ.